रणलोक मन मथ रटण कुंज सदन निजबास। बंक सप्त रस दृष्ट है दर्शन मन अभिलाष पूर्ण लोक मन मथ रटण कुंज सदन निजबास। હવે આ જે છે ને પહેલી સાખી, આનું તમને ચમત્કાર કહું। જેને ગોવર્ધન વાસી આખું પદ મોઢે ન આવડતું હોય એ આ પહેલી સાખી જો મોઢે કરી લે ને તો આ પહેલી સાખીની અંદર જેટલી પણ નીચેની તૂકો છે ને બાર એના પહેલો શબ્દ ઉઠાવવામાં આવ્યો છે। તમે જુઓ બંક એટલે પહેલી સાખીનો બંક ચિત્ત મુસ્કાય કે, એના પછી સપ્ત તો સપ્ત સ્વરે બંધાન છો। તો એ આખા પદને યાદ રાખવા માટે આ પહેલી સાખી લેવામાં આવી છે। તો આ પહેલી સાખી આખી મોઢે થઈ જાય તો એને આખું ક્રમબદ્ધ આખું શ્રી ગોવર્ધનવાસી મોઢે થઈ જાય। તો એટલા માટે આ પહેલી સાખી છે કે બંક સપ્ત રસ દ્રષ્ટ હે દર્શન મન અભિલાષ પૂર્ણ લોક મન મથ રટણ કુંજ સદન નિજબાસ। બરાબર, તો આ રીતે આખી દરેક તૂકની પહેલો શબ્દ લઈને આખી સાખી આ બનાવવામાં આવી છે। બરાબર, એના પછી બીજી સાખી છે શ્યામ વર્ણ ગિરી વરધરણ। હવે આ સાખી કેમ લેવામાં આવી છે? કારણ કે આપણે જેની સ્તુતિ કરીએ ને એના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ। જો જ્યારે આપણે સર્વોત્તમજીનું પાઠ કરવા બેસીએ ને ત્યારે ડાયરેક્ટ બોલવું ના જોઈએ। એની પહેલા સૌંદર્યમ નિજરદ ગતમ પ્રગટિતમ સ્ત્રી ગુણ ભાવાત્મકમ, જે સૌંદર્ય પદ છે ને એના દ્વારા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ અને પછી સર્વોત્તમજીનો પાઠ કરવો જોઈએ। એ જ રીતે નામ રત્નાખ્ય બોલતા પહેલા સ્વરૂપનું ધ્યાન, સાયમ કુંજાલય સ્થાસનમ ઉપવિત વર્ણ પાત્રમ સુધોતમ, તો એ સાયમ કુંજાલયનું જે પદ છે એના દ્વારા શ્રી ગોસાઈજીના સ્વરૂપનું ધ્યાન કરીને પછી યન્ના માર્કો દયાત પાપ ધ્વાનંતરાસી પ્રશામ્યતિ વિકસંતી રદબ્જાની તન્નામાની સદાશ્રય નામ રત્નાખ્ય સ્તોત્ર। તો એ રીતે પછી નામ રત્નાખ્ય સ્તોત્રનો પાઠ કે જપ કરવો જોઈએ। તો એ જ રીતે અહીંયા કોનો વિરહ કરવાનો છે? ડાયરેક્ટ વિરહ કરી દઈએ, વિરહનો પ્રારંભ એની પહેલા કોનો વિરહ કરવાનો છે, એનું સ્વરૂપ કેવું છે એને પહેલા હૃદયમાં ધારણ કરીને આ સાખી દ્વારા પછી જે છે એ વિરહનું ગાન પ્રારંભ કર્યો છે। તો શ્યામ વર્ણગિરી વરધરણ, જે બીજી સાખી છે એમાં શ્યામ વર્ણગિરી વરધરણ, જેનું શ્યામ વર્ણ છે અને જે ગિરિરાજના ધરણ એવા શ્રીનાથજી ગોપીજન ચિત્ત ચોર, ગોપીજન ચિત્ત ચોર વ્રજરાજ કુંવર જીયમે બસો અથવા હિયમે બસો, એટલે આવા વ્રજરાજ કુંવર મારા હૃદયમાં બસો સુંદર નંદ કિશોર। સુંદર નંદ કિશોર એટલે સ્વરૂપનું ધ્યાન ધર્યું અને એના પછી શ્રી ગોવર્ધનવાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય। તો આ બે જે સાખી છે શરૂઆતની છે અને એના પછી જે 12 તૂક જે છે એના પછીની બીજી બે સાખી છે। આ બે સાખી લખાઈ ગઈ, પહેલી ને બીજી? હા, એ બે લખાઈ ગઈ। હા, અને 12 તૂક પછીની સાખી છેલ્લી બે સાખીઓ છે કે યહ મેરે અભિલાષ હે, મારી તો આ એક જ અભિલાષા છે, પૂરો નંદ કુમાર। યહ મેરે અભિલાષ હે પૂરો નંદ કુમાર યહ છબી પર કોટિક વારણે તન મન પ્રાણ આધાર। યહ છબી પર કોટિક વારણે તન મન પ્રાણ આધાર। यह मेरे अभिलाष है पूरो नंद कुमार यह छवि पर कोटिक वारणे तन मन प्राण आधार। कहा कहूं रसना एक है, शो करूं रसना तो एक छे नहीं लक्ष करोड़, कोई लाखों करोड़ो रसना नहीं, कैसे करके वर्णवू दास सदा कर जोड़। हूँ आपना आ स्वरूपનું વર્ણન કઈ રીતે કરું, કેસે કરકે વર્ણવું દાસ સદા કર જોડ, એટલે આપને હાથ જોડું છું, મારા બારું બીજું કોઈ સામર્થ્ય નથી, આપ મારી આ એક જ અભિલાષા પૂરી કરો કે આપ જે છે પુનઃ જે અમને સંયોગ પ્રદાન કરો। તો આ રીતે कैसे करके વર્ણવું દાસ સદા કર જોડ, दास सदा कर जोड़। यह मेरे अभिलाष है पूरो नंद किशोर यह छवि पर कोटिक अरे यह मेरे अभिलाष है पूरो नंद कुमार यह छवि पर कोटिक वारणे तन मन प्राण आधार। कहाँ कहूँ रसना एक है नहीं लक्ष्य करोड़ कैसे करके वर्णवू
દાસ સદા કરજોડ. તો આ રીતે 12 તુક પછીની બે સાખી છે. બરાબર, તો આ લખાઈ ગઈ. હા હા તો હવે જે એક વૈષ્ણવે કીધું કે આનો ભાવ, પણ આનો ભાવ જે છે એ તો બહુ વિસ્તારથી થાય, 12 તુક છે એટલે ઇવન એક એક લાઈનમાં પણ હું લઉં ને તો ઘણું મોડું થઈ જાય. 10:30 ઓલરેડી થઈ ચૂક્યા છે. તો અને આમાં તો એવું છે કે વિરહની વાત જ્યાં હોય ને ત્યાં અધિકાર ભેદ લાગે, એટલે દરેકે પોતપોતાના પ્રમાણે ચિંતન કરવું જોઈએ એવું મારો મત છે. આની અંદર કઈ આના ઉપર સત્સંગ ન થઈ શકે, ચિંતન ન થઈ શકે. દરેકના જેને પ્રભુએ જે રીતે દાન કર્યું હોય કે જે રીતે પોતાના સ્વરૂપનો અનુભવ કરાવ્યો હોય એ પ્રકારે જે છે એને એટલા વિરહનો અનુભવ થઈ શકે. દરેકની આમાં દ્રષ્ટિ અલગ હોય, દરેકના ભાવ અલગ હોય, દરેકનો અધિકાર ભેદ અલગ હોય. એટલા માટે આની ઉપર એટલું જ હું કહી શકું કે વિરહનું વર્ણન છે ને આપ જો ધીરે ધીરે શાંતિથી શાંત ચિત્તે એક એક તુકને વિચારશો તો આપના હૃદયમાં જ પ્રભુ પ્રેરણા કરીને આપને એના ભાવનું જે છે ઉદ્બોધન થશે. છતાં પણ જો કોઈ શબ્દ એવો લાગતો હોય કે આ શબ્દનો અર્થ નથી સમજ પડતી તો મને મેસેજ કરજો, તો હું એ શબ્દનો અર્થ જરૂર કહી શકીશ કે ભાઈ આનો આ રીતે કઈ છે. પણ પછી એક એક શબ્દ કરીને છેક 12 તુકો સુધી નહીં પૂછવાનું કે ભાઈ બંકચિત એટલે શું, મુસ્કાઈ કે એટલે શું. પાછા ઘણા એવા સ્માર્ટ હોય કે ભાઈ બંક પહેલા કે જે ભાઈ બંકચિત કા અર્થ ક્યાં હે, મતલબ શું છે. પછી કે મુસ્કાઈ કા, પછી કે સુંદર બદન દિખાય, મતલબ પછી લોચન તલ્પે ભાઈ મારે કેવું પડે કે ભાઈ મૂકી દે, એના કરતા હું આખું રેકોર્ડ કરીને જ મોકલાવી દઉં. એટલે જાતે વિચારો અને કોઈને કોઈ પ્રશ્ન કોઈ શબ્દમાં ન સમજ પડે તો જરૂરથી મને કહેજો, તો હું જરૂરથી એનો હું મારાથી જો શક્ય હશે તો હું કહી શકીશ. हाँ बोलो भारतीबेन. ने सिर्फ बंक का अर्थ बता दीजिए बस. बंकचित मतलब बाकी चितवन जिनकी है कटाक्ष वाली. कल हमने देखा था ना कि गोपीजन कैसे कटाक्ष करते, ऐसे जैसे अब ये हेम मुझे देख रहा है पूरे ऐसे कटाक्ष. बंक यानी जो ठाकुर जी के नेत्र कमल जैसे है, तो तिरछे नेत्र सु जो प्रभु देखते हैं ऐसे. बराबर ने. ભાઈ અમે તો શ્રી યમુનાજી ના થોડા વિશેષ પેલું છે એટલે હા બોલો કલ્પનાબેન. હા, આ તમે હમણાં કીધું ને કે આપણે શયન ભોગ, આપણે શયનના ભોગ ધરાઈએ પછી આપણે સવારના શયનનું બધું સરાવી દેતા હોઈએ, બધું સવારના થતું હોય એવું તો નથી પછી શયન ભોગ ધરી ના ગાવું જોઈએ. ઠાકોરજી પહોળી જાય પછી ભગવદીઓ આનું ગાન કરતા, એટલે ઘણા કરે છે એવો ક્રમ છે. શયન ભોગ ધરીને એવું નથી બોલ્યો હું. નથી બોલ્યો ને મીનાબેન એવું કહ્યું. ઠાકોરજી જયારે પહોળી જાય એટલે પ્રભુનો વિરહ થવો જોઈએ, એટલા માટે આ પદનું ઘણા ભગવદીઓ ગાન કરતા હોય છે. ઠાકોરજીને પહોરાડી દે, અપરસ બધી વળી થાય પછી બહાર આવીને આ પદને બધા ઘણા એક આસને બેસીને આનું ગાન કરતા હોય છે એવું. હવે તમે સાંજે કરો, સવારે કરો, જ્યારે આપને વિરહ કરવો હોય ત્યારે. ચલો હવે કોઈને. ઓહો, આટલા બધા hand raise થઈ ગયા. બોલો પરેશાબેન. આકાંક્ષાબેન, આપને તો પહેલાનો છે કે અત્યારનો? ના, એ પહેલાનું હશે. હા. મિત્તલબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. એટલે જયભાઈ, મને આપણા ઘરે કોઈ વૈષ્ણવના ઠાકોરજી પધારે તો આપણે જે ભોગ બેઓ અલગ અલગ ધરવાનો કે એક ચાલે? જો ચલાવવું હોય તો બધું ચાલે. એવું પૂછવું જોઈએ કે ભોગ એક જ આવે એવો શું આપણે ચાલે શબ્દ આપણામાં ના આવે હા, હા, હા. બોલવામાં. Sorry.
બંનેને એક જ ભોગ આવે, કારણ કે આપણા ત્યાં પ્રભુ એક જ સ્વરૂપે બિરાજે છે, એટલે અલગ અલગ ન્યારું કરવાની જરૂર નથી. સંગ જ ભોગ આવે, બંને સ્વરૂપો સંગે ભોગ આરોપ. પણ જય શ્રી આપણે કૃષ્ણ. એકદમ મિશ્રી ભોગ કે દૂધઘટ ધરતા હોઈએ તો થોડા નંગ વધારે ધરવા, થોડુંક આપણી અનુકૂળતા અનુસાર. હા હા હા. પણ બધું અલગ અલગ કરવાની જરૂર નથી. હા, જારીજી અવશ્ય જેટલા સ્વરૂપો, બધા સ્વરૂપોને જારીજીમાં આજ્ઞા હોય બધા સ્વરૂપોની, તો જારીજી અવશ્ય અલગ આવે. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, ભાવના મેં. હા જયભાઈ, જય શ્રી કૃષ્ણ. કાલનું હા, થોડું ક્રમ કાલનો ક્રમ. એ જ લઈએ છે. આ તો એની પહેલા આપણે તો જેમ આમને પણ પૂછ્યું ને પેલા વૈષ્ણવે પણ પૂછ્યું હતું બીજાએ, તો કાલે નૃસિંહ ચતુર્દશી છે, તો કાલે વિશેષ શું ક્રમ હોવો જોઈએ? તો જો કાલે પણ જયંતી છે, બરાબર. જયંતીમાં વ્રત કરવું આવશ્યક. પહેલા તો આપણા માટે કહું છું, પછી પ્રભુનો ક્રમ લઈએ. ઘણાને એવું પણ કાલની જે જયંતી છે એ આપણે ત્યાં ઉત્સવાંતે છે પારણા, એટલે જ્યાં ઉત્સવ પછી પારણાનો ક્રમ હોય, એટલે આપણી ભાષામાં કાલે એક ટાણું, બરાબર. એક ટાણું એટલે સવારે પ્રસાદ લેવાય ને સવારે જમાય નહીં, પ્રસાદ નહીં એટલે સવારે જમી શકાય નહીં. સાંજે ઠાકોરજીને નૃસિંહ જન્મ થાય, પંચામૃત આદિ પછી સખડી આદિ જે છે પ્રસાદ લેવો જોઈએ. એટલે કાલે જે છે એ આપણી રીતે આપણી ભાષામાં એક ટાણું છે, બરાબર. એટલે કાલે એક દિવસ જે છે એટલો સમય વ્રતનો સમય કહેવાય, કારણ કે જે છે જયંતી છે. હવે બીજી વસ્તુ, ઠાકોરજીને વિશેષ શું, તો આપણે ત્યાં ઠાકોરજીમાં ઉત્સવ જરૂર છે, પણ જ્યારે ઉષ્ણકાલ છે તો ઉષ્ણકાલને અનુરૂપ જે છે વસ્ત્ર શૃંગાર આવે, એટલે બહુ ભારે શૃંગાર કે કોઈ ભારે વસ્ત્ર આપણે ત્યાં આવતા નથી, કારણ કે ઉષ્ણકાલ છે. એટલે લાલન હોય તો કેસરી ઓઢણી જ ધરવામાં આવે છે, વસ્ત્ર આવતા નથી. અને શ્રીજી બાવાનું ચિત્રજી આદિ હોય તો પીઠિકાનું એટલે જે થાળું વસ્ત્ર હોય એ કેસરી લેવું, બાકી શ્રી અંગ ઉપર કોઈ વસ્ત્ર આદિ લેવું નહીં. શૃંગારનો જે ક્રમ છે એ પણ મંદિરમાં તો થોડો વિશેષ હોય છે, પણ હું તો વિનંતી કરું કે એટલો બધો પણ ક્રમ ન રાખવો જોઈએ, કારણ કે ગરમી પુષ્કળ છે. તો અને એમાં પણ જે છે હીરાની પ્રધાનતા હોય છે. કાલે જે છે તો હીરા અને મોતીની અને પન્નાની, માણેક આવે નહીં. માણેક લાલ હોય એટલે માણેક આવતા નથી મોટે ભાગે, પણ પન્ના, હીરા પન્નાનો શૃંગાર થાય અને મોતી હોય. તો એ રીતે પણ સૂક્ષ્મ, બહુ એટલો વિશેષ શૃંગાર કરવો નહીં. અને કુલે ઉપર ઘણા ઘરોમાં 3 ચંદ્રિકા આવે છે ને ઘણા ઘરોમાં 5ની આવે છે, એટલે પોતપોતાના રીતે કુલે જોડનો શૃંગાર જોઈ લેવો. અને વિશેષ સામગ્રીમાં પ્રભુને શીતલતા પ્રદાન થાય એવી સામગ્રી જે છે પન્ના, કારણ કે મહાપ્રભુજી પણ જયારે નૃસિંહ પન્ના જે બેઠકજી છે ત્યાં પધાર્યા તો મિશ્રીનો પન્ના સિદ્ધ કરીને નૃસિંહજીને ધરેલો. તો આપણે ત્યાં છે ને ઘણાને બહુ ઓછાને ખબર હશે, પન્ના પણ જાત જાતના બને. એટલે ચંદનનો પન્ના બને, ખસનો પણ પન્ના બને, ગુલાબનો પણ પન્ના બને, મિશ્રીનો પણ પન્ના બને, જેટલા પણ તમારી સામર્થ્યતા હોય, ટેટીનો પન્ના બને. તો ઘણા બધી એવી રીતો છે જેના પન્ના સિદ્ધ થઈ શકે, બરાબર. તો જે છે એ પન્ના વિશેષ રૂપે પ્રભુને સિદ્ધ કરવા જોઈએ. અને દહીં ભાત આદિ જે શીતલ સામગ્રી છે, શિખરન ભાત, દહીં ભાત, તો એ પ્રકારની જે વિશેષ સામગ્રી પ્રભુને શીતલતા. સખડીની વાત છે આ તો, કારણ કે મને પહેલેથી જ મેં કીધું છે કે હંસ સખડી, દૂધઘર આદિમાં પ્રભુએ મારી બહુ ચાંટ ડૂબાડી નથી, કારણ કે મારો એ રસનો વિષય સખડી જ છે. સખડીમાં મને થોડો વિશેષ આગ્રહ છે. તો સખડીની મને બધી ખબર મોટે ભાગે થોડી હોય, પણ ધારો કે આ સથવો આદિ જે છે તો એ શીતલ સામગ્રીની અંદર આવે તો સથવો ધરી શકાય. એના પછી જે છે કે જે પણ તમે હવે દૂધઘર તો કંઈ પણ તમે ધરો એ ધરી શકો છો. એમાં કોઈ એવું વિષય, કેસર વાળી કે આમરસની બરફી છે, બરાબર. આમરસની જે સામગ્રી છે એ પ્રભુ શીતલ સામગ્રી કહેવાય, તો એવી બધી ધરી શકાય. બાસુદી જે છે એનો ક્રમ લઈ શકાય. તો એ બધી વિશેષ સામગ્રી છે. શૃંગાર અને કીર્તનની અંદર નૃસિંહજીના જે પદો છે એનું ગાન કરવું જોઈએ. પંચામૃતનો ક્રમ જે છે એ આપણે ત્યાં હોતો નથી. પંચામૃત કેવલ જન્માષ્ટમીના દિવસે જ વૈષ્ણવોને ત્યાં જે મોટે ભાગે
એવો ક્રમ હોય છે. છતાં પણ ગુરુ ઘરની આજ્ઞા પ્રમાણે, કારણ કે ઘણા મંદિરની દેખાદેખી કરીને શાલિગ્રામજીનું પંચામૃત આદિ નો જે ક્રમ હોય ને, પણ એ કેવલ દ્વિજ કરાવી શકે. બ્રાહ્મણ જે બ્રાહ્મણ હોય ને, ખરેખર તો શાલિગ્રામજીનો પંચામૃતનો અધિકાર એ બધાને હોય છે. એટલે આપણે ત્યાં એ ક્રમની જરૂર રહેતી નથી. એટલે આપણે ત્યાં તો કેવલ વધાઈથી, શૃંગારથી, સામગ્રીથી એ રીતે જે છે એ ક્રમ કરવો જોઈએ. ફૂલ મંડલી કરો, બરાબર, તો એ રીતે વિશેષ પ્રભુને લાડ લડાવવા જોઈએ. બાકી બીજું બધું. અને કાલે પ્રભુને શૃંગારમાં વિશેષ વાઘ નખા આવે, એટલે વાઘના નખનું પેન્ડલ હોય એવી માલા વિશેષમાં પ્રભુને વાઘ નખાનો શૃંગાર જે છે એ વિશેષમાં આવે. બરાબર, આપણે રોજ વાઘ જેવા બનીને પ્રભુને આગળ જતા હોઈએ, એક દિવસ પ્રભુ પણ વાઘ નખા ધરે. બરાબર, આપણે તો રોજ વાઘની જેમ ત્રાડતા હોઈએ પ્રભુના મંદિર આગળ, આજે આ કેમ નથી થયું, પેલું કેમ નથી થયું. તો એક દિવસ પ્રભુ પણ જે છે એ વાઘ નખાનો શૃંગાર ધારણ કરે છે. અને બીજું, શ્રીનાથજીની અંદર કાલથી જલનો થાલ, યમુનાજીનો થાલ પ્રારંભ થશે. આપણે ત્યાં તો નૃસિંહ ચૌદસ થી જો આપણે ના કર્યો હોય પ્રારંભ અત્યાર સુધી, તો હવે કરી દેવો જોઈએ. જલનો છિડકાવ જે છે એ પછી જલનો યમુનાજીનો થાલ તો બધાને ખબર જ હશે. બરાબર, હવે યમુનાજીનો થાલ એટલે કોઈ મોટી કથરોટ હોય. હું તો જો હું મારી વાત કહું, હું તો આપણે પેલું પક્ષીઓ માટે મોટું માટીનું પેલું આવે છે જેમાં પાણી ભરીને લટકાઈને, તો હું તો માટીનું જે પણ પાત્ર માટીનું રાખું છું. તો એની અંદર જલ ધરીએ તો એ જલની કદાચ શીતલતા વધારે થઈ શકે. તો જેને જે રીતે અનુકૂળતા હોય, તો ઠાકોરજીના મંદિર આગળ એક મોટા પાત્રમાં કે એ રીતે કોઈ માટીનું પાત્ર હોય કે ચાંદીનું પાત્ર હોય, ક્યાં તો પછી આપણું કોઈ એવું મોટી કથરોટ આદિ જે બી હોય, તો એની અંદર જલનો ક્રમ કરવો જોઈએ, જલ ભરવું જોઈએ. એની અંદર વિશેષ ફૂલની પત્તીઓ પધરાઈએ, જલના ખીલોના પધરાઈએ. પછી રૂના બતક આદિ, વસ્ત્રના બતક આદિ કોઈને બનાવતા આવડતા હોય તો એ પધરાવી શકીએ. નાની નાની નાવ હોય તો એ પધરાવી શકાય. તો એ રીતે જલનો છિડકાવ આદિ જે છે એ પ્રારંભ થઈ જાય. બરાબર, તો આટલો જે છે એટલો ક્રમ કરી શકીએ. તો બીજું આનાથી વિશેષમાં કઈ બીજો પ્રકાર નથી. આટલું થાય તો બહુ છે. બરાબર, પોતપોતાની રીતે, પોતપોતાની ઘરની અનુકૂળતા પ્રમાણે અને ગુરુ આજ્ઞા પ્રમાણે આ રીતે ઉત્સવ કરવો જોઈએ. હવે ઘણાને એવો પ્રશ્ન હોય કે સાંજે સેવા નથી, તો એમાં બે રીત છે. જો તમે સાંજ સુધી સેવા પહોંચી શકતા હો, અનુકૂળતા હોય તો પહોંચવી જોઈએ. પણ નથી પહોંચી શકતા તો સવારે પણ આ રીતે વધાઈનો ક્રમ લઈ શકો છો. હવે અમે પંચામૃત તો કરાવવાનું નથી. અને બીજી વસ્તુ, કાલના દિવસે વિશેષ, હવે કોઈને એવું થાય કે નૃસિંહજીનો ઉત્સવ છે ને નૃસિંહજીના તો ચલો વધાઈ તો કરીએ, પણ ઘણાને એટલાથી મન ન માને. ઘણાને એવું હોય ને કે કંઈક વધારે કરીએ, તો એ લોકો માટે પણ એક રસ્તો બતાવું છું કે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર જ્યાં નૃસિંહજીનું વર્ણન આવે છે, બરાબર, કદાચ છઠ્ઠો સ્કંદ છે કે એ રીતે, મને એક્ઝેક્ટ નથી યાદ. તો એ જે શ્લોકો છે નૃસિંહ લીલાના, એનું જે છે ગાન કરવું જોઈએ. જેમની પાસે શ્રીમદ ભાગવતજી બિરાજતું હોય, તો એમાંથી નૃસિંહજીનો જે હા 8મો અધ્યાય છે, જો અરે 8મો સ્કંદ છે, 8મો સ્કંદ અષ્ટમ સ્કંદમાં આવે છે. તો એની અંદરથી જે છે નૃસિંહજીના પ્રાગટ્યનું વર્ણન, આપની લીલાનું વર્ણન, એનું વાંચન કરવું જોઈએ, એનું ચિંતન કરવું જોઈએ. તો એ રીતે પણ નૃસિંહજીનું જે છે વિશેષ રીતે ચિંતન કરી શકાય. બરાબર, પણ નૃસિંહજીનો આવેશ આવી જાય એટલું બધું પાછું ન કરવું, નહીતર પાછા ઘરવાળાને સંભાળવા મુશ્કેલ પડી જાય. તો કારણ કે જેનું ચિંતન કરીએ એનો આવેશ વધારે આવે. તો ઓલરેડી આપણે તો ક્રોધે લોચન રાતા, ક્રોધમાં સદાય લોચન લાલ રહેતા હોય ને એમાંય પાછા નૃસિંહજીનું એટલે જો કે વાંધો નથી. નૃસિંહજી વિશે તો બોલતા મને બહુ ગભરામણ થાય કે ક્યાંક પાછા પ્રભુ પ્રગટ થઈ જાય. તો એટલે આ રીતે વિશેષમાં સ્વરૂપનું ચિંતન કરી શકીએ. શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામમાંથી, શ્રીમદ ભાગવતજીમાંથી નૃસિંહજીના સ્વરૂપનું લીલાનું ચિંતન કરી શકાય છે. અને વધાઈઓ તો છે જ. બોલો, હવે બોલો પ્રશ્નો જે હોય.
બોલો ભાવનાબેન. જય શ્રી કૃષ્ણ. આપણે હરિરાયજી નું પુસ્તક છે ને ભાવ ભાવનાનું, એમાં પણ સુંદર છે. શું સુંદર છે. આ નૃષિ જયંતીનું એટલે બધું લખેલું છે કે શું ધરવાનું ને કેવી રીતે સેવા કરવાની ને એવું છે. હરિરાયજીની ભાવ ભાવના. હા હા, હા, એટલે ઉત્સવની ભાવના, ઉત્સવ ભાવના. ઉત્સવ ભાવના. ભાવ ભાવના નહીં, ઉત્સવ ભાવના. ઓકે. એ તો દ્વારકેશજીની ભાવ ભાવનામાં પણ છે. તો એ તો ખાલી પ્રકાર આપ્યો છે કે આ રીતે સેવાક્રમ કરવો જોઈએ. એનો ફોટો મને પાડીને મોકલજો તો હું ગ્રુપમાં મૂકી દઈશ. ચાલો બીજા કોઈ વૈષ્ણવને કઈ